નમસ્તે મિત્રો. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમના પ્રદેશ પ્રમુખમાં ઉમેદવારી માટે માત્ર એક જ ફોર્મ આવ્યું છે, એટલે હવે એ ઉમેદવાર હવે એક જ માત્ર છે, એટલા માટે પ્રદેશ પ્રમુખ તરીકે એ રહેશે. અને જે પંચાલની કદાચ નામની જાહેરાત કરવામાં આવે અને અત્યાર સુધી તો પરિસ્થિતિ એવી છે કે એના સિવાય બીજું કોઈ છે નહીં, તો આ પરિસ્થિતિ આખી જે ઊભી થઈ છે એમાં ખાસ કરીને ચર્ચા આપણે મયુરભાઈ સાથે એ કરવાના છીએ કે આ શું પરિસ્થિતિ ઊભી થઈ છે ગુજરાતમાં, જે કંઈ પાટીલની જગ્યાએ લાવવામાં આવ્યા છે નવા પ્રદેશ પ્રમુખ, તો એનાથી કેટલો ફાયદો થશે, શું થશે, એની થોડી આપણે ચર્ચા કરવી છે મયુરભાઈ સાથે. મયુરભાઈ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. મયુરભાઈ, નવા પ્રદેશ પ્રમુખ આવ્યા છે ભાજપના, તો મને નથી લાગતું કે એનાથી બહુ કઈ બૂસ્ટ મળે પાર્ટીને, કારણ કે પાર્ટી અત્યારે મોટાભાગની તો ખતમ થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે. તો આ જે પરિસ્થિતિ છે, કારણ કે અત્યારના જે નવા જે પ્રદેશ પ્રમુખ જે છે એ તો આપણે જાણીએ છીએ કે જગદીશ વિશ્વકર્મા, તો એ અમિત શાહના ખાસ માણસ અત્યાર સુધી રહ્યા છે. આપણે એનું જે સોશિયલ મીડિયા એકાઉન્ટ મેં આજે સવારે તપાસ્યું છેલ્લા 4 વર્ષનું, તો 4 વર્ષમાં એક પણ વખત એમણે સી.આર. પાટીલનું રીટ્વીટ નથી કરેલું. સી.આર. પાટીલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ હોવા છતાં પણ આપણા નવા પ્રદેશ પ્રમુખ એમણે એક પણ એની પોસ્ટ મૂકી નથી, એક પણ બાબત સી.આર. પાટીલની મૂકી નથી. માત્ર ને માત્ર અમિત શાહ, નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલની મૂકી છે. તો એમાં સ્પષ્ટ આપણે વલણ જોઈ શકીએ છીએ કે એ પાટીલને પસંદ કરતા નથી અને અમિત શાહના નજીકના માણસ છે. તો મયુરભાઈ, આમાં મને નથી લાગતું બહુ કઈ ભાજપનો ફાયદો થાય. દિલીપભાઈ, આપણા દર્શકોને આપણે મારા તરફથી નમસ્કાર. અને તમે આ સરસ અત્યારે એક જરૂરી ટાણે મુદ્દો આપણે ઉપાડી લીધો છે. આમાં ઇન્ટરેસ્ટિંગ છે, તમે જુઓ આ બધા નાટક ચેટક શું કામ કરવાના મને સમજ નથી પડતી. તમારે 1.5-2 વર્ષનું દળીને ઢાંકણીમાંથી જો જગદીશ પંચાલ, આમ તો વિશ્વકર્મા તો પછી લખાવતા થાય, પેલા તો મૂળ જગદીશભાઈ પંચાલ તરીકે એમની ઓળખ હતી. વિશ્વકર્મા તો પછી એમને એમ થયું કે જરાક વધારે સોફિસ્ટિકેટેડ લાગે એટલે વિશ્વકર્મા લખાવતા થયા. બાકી મૂળ ધોરની સરનેમ પંચાલ છે. વિશ્વકર્મા આખો સમાજ છે. વિશ્વકર્મા એક કોઈ જાતિગત અટક નથી, પણ સમાજની ઓળખ છે. પણ એ આમાં લોકોને શું છે કે આ બધાનું કેવું છે, આમને બધાને સમાજ, દેશ બધું બની જવું છે, એટલે પંચાલમાંથી વિશ્વકર્મા થઈ ગયા, વસ્તુ અલગ છે. પણ ઇન્ટરેસ્ટિંગ વાત શું ખબર છે, આમાં દાખલો તો આમાં કરવામાં આવ્યો. 10 જણાએ ફોર્મ ભર્યા સાહેબ. તમને દર્શકોને ખબર નહોતું, આપણે નામ દઈ દી. કિરીટ સોલંકીએ ફોર્મ ભર્યું હતું પ્રદેશ પ્રમુખ માટે. દિનેશભાઈ અનાવાડીએ ફોર્મ ભર્યું હતું. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આળસ મળીને એમને ઉભા કરવામાં આવ્યા, કીધું જાઓ ફોર્મ ભરો. રંજનબેન ભટ્ટ, ભરતસિંહ પરમાર, આ બધી કેટલી ફૂટેલી તોપો, તમને આ બધા નામ સાંભળો સાહેબ. રજનીભાઈ પટેલ, વિનોદ ચાવડા, વેલજીભાઈ મસાણી અને શંભુનાથ ટુંડિયા, આ લોકોને પણ કહેવામાં આવે છે કે ફોર્મ ભરવાનું કીધું હતું. ભાઈ ફોર્મ ભરજો તમે. પણ વિજય મુહૂર્તમાં કોણ ફોર્મ ભરશે તો કે જગદીશભાઈ પંચાલ. પહેલું ફોર્મ એમનું ભરાયું. એટલે તમે બહુ સાચું કીધું કે અમિતભાઈ ના ચુસ્ત સમર્થક તરીકેની એમની છાપ છે. એ તો અમદાવાદના પણ પ્રમુખ રહી ચુક્યા છે સંગઠનના, હે ને. અને એક વખત એવી ઘટના પણ થયેલી હતી જેના કારણે એમને પણ મનમાં ઘણી બધી એક જાતનું જેને કહેવાય ને ગૌરવનો અનુભવ થયો છે કે મોદી સાહેબ એકવાર અલગથી 5 મિનિટ કે 2 મિનિટ માટે એમના ખભે હાથ મૂકીને કંઈક વાતચીત કરેલી. એ બધી ફોટા તમને એમની સોશિયલ મીડિયામાં જોવા મળ્યા હશે. હવે ત્યારે એ વખતે પણ પ્રદેશ પ્રમુખની નામની બધી ચર્ચાઓ ચાલતી જ હતી. આ 1.5-2 વર્ષની જ વાત છે, વચ્ચેની જ વાત છે અંદરની. આપણે સમજવાનું એ થાય કે ભારતીય જનતા પાર્ટીમાં જગદીશભાઈ પંચાલ પ્રદેશ પ્રમુખ બને કે બીજું કોઈ પ્રદેશ પ્રમુખ બને, એકચ્યુઅલી એનાથી તાત્વિક રીતે ફરક શું પડે છે. કોઈ પણ પ્રદેશ પ્રમુખ બને
જ્યારે તમારી પાસે સ્વતંત્ર રીતે કામકાજ કરવાનો કોઈ હવાલો છે નહીં, તમે આવા બધા ફોટા પડાવો ને રાજી થાઓ ને તમારા ચેલા ચપાટાઓ બધા રાજી થાય, બાકી આમાં તમારું કઈ બેઝિકલી તમારો કોઈ સંગઠન ઉપરનો એવો કોઈ અને બીજું સંગઠન ઉપર પ્રભાવ હોય એવા નેતાઓ તો પાર્ટીમાંથી ગાયબ થઈ ગયા ને, એ તો છે જ નહીં. હા ભાઈ આમના મત વિસ્તારમાં નીકળે તો હું ગેરંટી સાથે કહું છું કે ઘણા બધા તો ત્યાંય નહીં ઓળખતા હોય, મત વિસ્તારમાં નહીં ઓળખતા હોય. એટલે ભાઈ આ ભાઈ જીતતા આવે છે કઈ વાંધો નથી એનો, જગદીશભાઈ જીતતા આવે છે 3 ટર્મથી, પછી ભાજપમાં કેવી રીતે ચૂંટણી જીતાય છે એ તો આપણી સામે છે અત્યારે. મતોની ચોરીનો મામલો, મત ઉપર ધાડ પાડવાનો મામલો, એ તો આપણી સામે બહુ સ્પષ્ટ છે. એટલે આ લોકો જીતે છે એમાં કેમ પેલું છે નહીં કઈ. અને આમની એક ક્લિપ પણ વાયરલ થઈ હતી. આ અને કોણ હતું, ઋષિકેશભાઈ હતા ને, ઋષિકેશ પટેલ સ્ટેજ ઉપર બેઠા હોય છે ત્યારની. હા સ્ટેજ ઉપર બેઠા હોય ત્યારની એમને કે ઓલો ટાસ્ક સોંપવામાં આવેલું હતું, પેલા કયો કાર્યક્રમ ચાલતો હતા લોકોનો, કે આમના વારે કંઈક ને કંઈક ચાલતું રહેતું આ લોકો. એ પ્રદેશ અને આપણે સભ્ય નોંધણી ઝુંબેશ ચાલતી હતી, સભ્ય નોંધણી ઝુંબેશ. તો આ ભાઈ આપણને બોલતા સંભળાણા છે કે ભાઈ જેને જે કરવું કરે, ગાડી મૂકો ગાડી મૂકે, જેમ થશે એમ થશે. કારણ કે CR પાટીલ નો એ વખતે કાર્યકાળ હતો ને CR પાટીલ ઓબ્વિયસલી જે છે એ એમની પોલીસના જમાદારની એમની પ્રકૃતિ ગયેલી નથી હજી હતી, એટલે એ તે લોકોની સાથે એ રીતે વર્તન કરે જે પ્રમાણે જમાદાર કરતા હોય. એટલે આ બધા પાટીલ પીડિત ખરા, આ બધા એમાં આ પણ ખરા પાટીલ પીડિત હોય ને એમાં. મને સમજાતું નથી કે ઓબીસી ચહેરો શું ફેર પડે, ઓબીસી શું આમણે અત્યાર સુધીમાં વિશ્વકર્મા સમાજના ભલા માટે એકચ્યુઅલી શું કર્યું છે, એ કોઈ રેકોર્ડ ઉપર હોય તો મને કોઈ કે. સમાજના ભલા માટે, પોતાના સમાજના ભલા માટે પણ શું કર્યું. હવે સમગ્ર ઓબીસી ચહેરો, ઓબીસી ને શું ફાયદો થવાનો ભાઈથી, શું એવું કરી નાખવાનું ઓબીસી માટે? આ બધી જે મિથક બધા મૂકવામાં આવે છે ને કે ભૂપેન્દ્ર પટેલ જે મુખ્યમંત્રી છે તો એને શું પટેલોના ઘરમાં છતો ઉપર હોના નળિયા થઈ ગયા, આનંદીબેન થઈ ગયા હતા. શું કઈ તમને આઉટરાઇટ સરકારી નોકરીઓમાં શિક્ષકોમાં ને પોલીસમાં ને LRDમાં પટેલોને 50% જગ્યા મળી ગઈ? એટલે આ બધી વાર્તાઓ છે. કામ તો એના જ થાય છે જેના સુવાળા સંબંધો છે સત્તાધિકારીઓ સાથે. સત્તામાં બેઠેલા હો તમે દિલીપભાઈ, હું મયુર જાની છું, તમે દિલીપ પટેલ છો, મારે તમારા સંબંધ સારા હોય તો મારું મયુર પટેલ હોવું જરૂરી નથી. અને એ વાયસો વર્ષા છે, એ વાયસો વર્ષા છે. એટલે આમાં આ બધું આ તો મૂર્ખા બનાવવાના ધંધા છે સમાજને. કે જો ઓબીસી ચહેરામાં ઓબીસીને ક્યાં આમાં 2 શેર લોહી ચડાવ્યું હતું આમાં કોઈ જગ્યાએ? એ ભૂપેન્દ્રભાઈ પટેલના સરનેમથી એ મુખ્યમંત્રી હોય એમાં પટેલોને ક્યાં તમને કહું કે 2 વીઘા વધારે વધી જવાની જમીન હતી? એવું થવાનું જ ક્યાંય કોઈ જગ્યાએ કોઈ ફાયદો નથી. શું થવાનું? કઈ નથી થવાનું. આ તો મૂર્ખ, આ તો એક પ્રકારનું અલગ અલગ પ્રકારના અફીણો રાખ્યા છે આ પાર્ટીએ. જ્યારે જે પ્રકારનું અફીણ હોય આમ ઘૂંટીને તમને કોઈ ખરલમાં અને ચટાડી દે, લોકો એને ચગડિયા કરે કે હા ચલો. જે પ્રકારનું અફીણ હોય, એનો જે પ્રકારનો નશો હોય એ નશામાં મસ્તી આપણે ઓબીસી સમાજમાંથી. આમાં માનો કે એમને ઓબીસી ચહેરો મૂકવો હતો, ઓબીસી માંથી કોઈ કાસ્ટ માંથી મૂકવા હતા, તો અત્યાર સુધી આપણે જાણીએ છીએ મયુરભાઈ કે કોળી સમાજમાંથી એક પણ પાર્ટી પ્રેસિડેન્ટ ભાજપમાં નથી બન્યા અત્યાર સુધીમાં, એક પણ નથી બન્યા. અને કોળી સમાજ એ ઓબીસી ની આપણે જો આપણે ગણતરી કરીએ તો ઓબીસીમાં સૌથી પ્રભાવી અને મેજોરિટી ધરાવતો સમાજ છે એ કોળી સમાજ છે. યસ. પણ આજ સુધી કોઈ કોળી સમાજનો નેતા ભાજપમાં પ્રદેશ પ્રમુખ નથી થયો. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો.
હા, એક પરસોત્તમ સોલંકીને સાચવી લે છે અને હવે કોંગ્રેસમાંથી લાયા છે કોળી સમાજના કુંવરજીભાઈ કુંવરજીભાઈ. હા, એને કુંવરજીભાઈ એને સાચવી લે. ખાતું આપી દીધું છે. બસ આ બે નેતાઓને સાચવી લે છે. બાકી બધા કોળી સમાજના જે, કારણ કે સૌથી મોટો વર્ગ છે ઓબીસીમાં સૌથી વધારે, તો એમને તો આપવામાં આવતું નથી. ના, એમને આપવામાં આવતું નથી. અને એમની કોણીએ કોળ ચોરડાવ. જો આ પ્રદેશ પ્રમુખ તો આપણે બનાવ્યો ઓબીસી માંથી. જો હવે ઓલી આવડી મોટી કાસ્ટ છે એમાંથી તો કોઈ સામું જોતું જ ક્યારે એક પણ નેતા એવો તમારે નથી આમાં કોળી સમાજમાં ભારતીય જનતા પાર્ટીનો કે તમે એને પ્રતિનિધિત્વ આપો? ભાઈ તમારે તો આમે રબર સ્ટેમ્પ જ બનાવવાનો છે ને. તમારે આની પાસે ક્યાં કોઈ સ્વતંત્ર બુદ્ધિથી કામ કરવા દેવાનું? વાત સાચી છે. અને આ એવું જ છે. પંચાલ જે આવી રહ્યા છે નવા પ્રદેશ પ્રમુખ, હવે થોડો ચાર્જ પણ સંભાળી લેશે, એમાં તો કોઈ સવાલ નથી. તો સ્વાભાવિક છે કે એ પંચાલ જે છે એને અમિત શાહ જ્યાં કહેશે ત્યાં અંગૂઠો મારી દેવાનો છે. હા, આપણે જાણીએ છીએ. તો એટલું એ કહેશે એટલું, કારણ કે સંગઠનનું જે ખરેખર કામ કરી શકે એવા નેતા કહી શકાય એવા તો નથી. પાટીલ પાસે હજુ થોડી ઘણી સ્કિલ તો હતી, ભલે વધારે નથી, પણ થોડી એ સંગઠન માટેની સ્કિલ હતી. એ તો આમની પાસે પણ નથી. તો જે આ શા માટે લાવવામાં આવ્યા છે, તમે કહો છો વાત સાચી છે કે માત્ર ને માત્ર અમિત શાહ કહેશે એટલું કરશે અને ત્યાં સુધી એનો અમલ કરશે. બાકી એને પોતાના રીતે પોતે જે કરશે, જે રીતે આનંદીબેને સરકાર પોતાની રીતે ચલાવી હતી, નરેન્દ્ર મોદીને પણ નતા ગાંઠતા, અમિત શાહને પણ નતા ગાંઠતા. એટલી હિંમત તો આમનામાં તો છે નહીં. નથી. એ તો ભાઈ પાટીદાર અનામત આંદોલન થયું જ શું કામ? આનંદીબેન કોઈને ગાંઠતા નહોતા એટલા માટે થયું. એટલા માટે. બાકી તો ક્યાં વાંધો હતો કઈ? બાકી આમ તો દર્શકોને આપણે કહી દઈએ કે આજે એક પ્રકારનો એક ડ્રામા છે ફોર્મ ભરવાનો અને પછી ચૂંટણીનો અને આન તેન બધો. એ ડ્રામાની થોડીક ટેકનિકલ જાણકારી આપણે આપી દઈએ. ભાઈ આમાં કેવું છે તો કે ભાઈ ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા 3જી તારીખ, એટલે આજે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે સવારના 11 થી બપોરના 2 સુધીમાં જેને ફોર્મ ભરવું એને ભરવાનું. તો મેં તમને જણાવ્યું કે બીજા કેટલા લોકોએ ફોર્મ ભર્યું. પછી ફોર્મની ચકાસણીની પ્રક્રિયા થાય 3 વાગ્યાથી 4 વાગ્યા સુધી બપોરના. પછી ફોર્મ પાછું ખેંચવાની તક મળે પાછી તમને સાંજના 5 થી 5:30 ની વચ્ચે. અને 4મી ઓક્ટોબરે મતદાન કરવામાં આવશે સવારના 10 થી 11 વાગ્યાની વચ્ચે. અને પછી પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કાલે, એટલે કે આજે 3 તારીખ છે, તો કાલ 4મી તારીખના બપોરના 12 વાગ્યા પછી અથવા એની આસપાસ એ કરવામાં આવશે. અને આ રીતની આખી મૂળ પ્રક્રિયા છે જે કેવા પૂરતી છે અને કેવા પૂરતું એનું પાલન અને બતાવવા પૂરતી, કેવા પૂરતી ને લોકોને બતાવવા પૂરતી. જો અમે ચૂંટણી કરીએ છીએ, મૂળ આ હેતુ, પરંતુ અગાઉથી નક્કી જ છે. એટલે આમાં તમને હાયરાર્કી સમજાય હતી કે પેલા પાર્ટીના સભ્ય તમે બનો, પછી તમારું જો આગળ પ્રમોશન થાય તો સ્થાનિક સમિતિઓ હોય એમાં તમારું નામ આવે, પછી એમાંથી પ્રગતિ આગળ કરવી હોય તો મંડળ સમિતિ એટલે તાલુકા સ્તરની સમિતિમાં નામ આવે સંગઠનના પોઈન્ટ ઓફ વ્યૂથી કહું તમને. પછી જો એમાંથી તમારી પ્રગતિ થાય આ પાર્ટીમાં તો જિલ્લા સમિતિમાં તમે આવો સંગઠન. પછી તમે આગળ જો તમારી પ્રગતિ થાય આ પાર્ટીમાં તો રાજ્યની પરિષદ બનેલી હોય છે, એમાં તમે એક પદ ધરાવો અને રાજ્ય પરિષદમાં તમે હો તો એમાંથી તમે આગળ, જો તમારા નસીબમાં લખેલું હોય એક સરસ મજાની કઠપુતળી બનવાનું, તો તમે પાર્ટીના પ્રદેશ પ્રમુખ પછી બની શકો. અને આ જે તમે જે થિયરી કહી એ થિયરી પરફેક્ટ અમને લાગુ પડે છે નવા પ્રદેશ પ્રમુખ જે આવી રહ્યા છે એને. કારણ કે એમને ભાજપમાં જે એ આયા એને 18 વર્ષ થયા છે, માત્ર 18 વર્ષ થયા છે એમને. અને માત્ર અમિત શાહનો જે જબ્બો પકડી લીધો છે એને એ જબ્બો પકડી લીધો છે એટલે એની પાછળ દોડતા જાય છે. અને અમિત શાહને જે જોઈએ છે એવા મૂકી દીધા છે, અમદાવાદના છે અને મંત્રી છે, મંત્રી તરીકે હવે રાજીનામું પણ આપશે અને નવું મંત્રીમંડળ પણ આના કારણે જે વિસ્તરણ કદાચ થઈ શકે છે. એ પણ એવું લાગી રહ્યું છે અત્યારે આના કારણે બધું જે થશે. તો જબ્બો પકડી લો તો આ પંચાલ બની શકો. અને પંચાલમાંથી પછી વિશ્વકર્મા બની શકો. વિશ્વકર્મા પણ બની શકાય છે. હાલે 2012 પહેલી વાર લેડા ડિકોલમાંથી ચૂંટણી, ત્યારે તો જગદીશભાઈ પંચાલ જ હતા. પછી એ વિશ્વકર્મા થઈ ગયા, પછી આ જ્ઞાતિનો થપ્પો લગાવ્યો. એટલે આમાં જલસા કરો બધું, આમ કઈ આમાં બીજું કોઈ ચિંતા કરવા જેવું છે જ નહીં. અમિતભાઈ કેમ કરી રાખો ને ચાલે રાખો. એમાં કેવું ઓબીસી સમાજને કે બહુ મોટો
એમાં કઈ અમને મેં કીધું કે કઈ ઘર અભરે ભરે જાય કે બહુ ફાયદો થઈ જાય એવું કઈ છે નહીં આમાં. પણ એક ચાલો એક વિવાદ પૈતો એમ કે ભાઈ આ લોકો ઠેકાણે નહોતા થાળે નહોતા પડતા તો પડી ગયા એવું કહેવાય એમ. ઓફિશિયલી કાલ જાહેરાત થશે મોટે ભાગે. કાલે આજે જો કે આમે અભિનંદન તો આપી દીધા છે જે જે ઘણા બધા વરિષ્ઠ નેતા હોય તો બધા અભિનંદન આપી દીધા છે. ઘણા બધા લોકો એના ફોટો પણ રિલીઝ કરી દીધા છે. હા, ચૂંટણી તો પછી એનો ચૂંટણીનો મતલબ શું? અગાઉથી તમે જે અભિનંદન આપી પણ સાહેબ આ એવી પાર્ટી છે જેમાં ક્યાં કોઈ સંસદીય પ્રણાલીનો કોઈ અમલ થતો જ નથી. 2024ની ચૂંટણી જીત્યા પછી સંસદીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થવી જોઈએ. તમે એમાં તમારી પાર્ટીનો નેતા પસંદ કરો, એ નેતા સર્વાનુમતે પસંદ થાય પછી જો એ પાર્ટી બહુમતનો દાવો કરવાની હોય તો વડાપ્રધાનના ઉમેદવાર તરીકે એ નેતા પછી ઘટક દળોના સંગઠનની મિટિંગમાં એ બેસે અને એ દરમિયાન પછી એ ઘટક દળ જે છે એના નેતા તરીકે ચૂંટાય અને પછી એ રાષ્ટ્રપતિ પાસે જાય અને પછી સરકાર રચવાનો દાવો કરે. આ પ્રક્રિયા છે. આવું ક્યાં કઈ થયું છે? નથી થતું. હા, યસ, વાત સાચી છે. હજી સુધી નથી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક, સંસદની બેઠક જ નથી થઈ કોઈ. આ રીતે ક્યાં થઈ? નથી થઈ. નરેન્દ્રભાઈ સીધા વડાપ્રધાન નો બની ગયા. નરેન્દ્રભાઈએ સીધી એનડીએ ની બેઠક બોલાવી. પાર્ટીની બેઠક તો થઈ જ નથી. પાર્ટીની થઈ જ નથી. યસ, યસ. છેલ્લી મીટિંગ મને લાગે છે મુખ્યપ્રધાન તરીકે જે છેલ્લી મીટિંગ થઈ હોય ને તો એ કેશુભાઈ પહેલી વખત જે મુખ્યપ્રધાન બન્યા ને કેશુભાઈ ત્યારે ગાંધીનગરના ટાઉન હોલમાં મીટિંગ મળી હતી અને એમાં નામને દરખાસ્ત મૂકી હતી. બસ આ એ પહેલી ને છેલ્લી એ થઈ. પછી મોદી આવ્યા પછી આપણે આવું કશું જોયું નથી સાહેબ કે થતું. પછી નથી જોયું. હા, એટલે આ તો છે એમ કે જુઓ બધા મજા કરો એમ ને જરાક દેખાડો કરીએ ને એવું બધું કરીએ. મૂળ છેવટે તો તમારે રબર સ્ટેમ્પ મૂકવાનો છે તો મૂકી દીધો તો ઠીક છે, મૂકી દીધા. યસ, યસ. અને આમાં આપણે તો જીતુ વાઘાણીનો પણ એટલો બધો મેં તો બહુ નજીકથી કાર્યકાળ જોયો છે પ્રદેશ પ્રમુખનો. એટલો બધો વાહિયાત કાર્યકાળ તો મેં કોઈનો જોયો નથી. CR પાટીલનો એટલો બધો વાહિયાત તો નહોતો જેટલો જીતુભાઈ વાઘાણીનો વાહિયાત કાળ હતો. સમયકાળ કેટલા વિવાદો ઉભા કર્યા હતા એમણે. યસ, બહુ ભયાનક વિવાદો. અને પાર્ટીનું સંચાલન સૌથી ખરાબમાં ખરાબ રીતે કરતા હતા. બહુ, હા, બિલકુલ. એટલે આપણે તો આ બધું જોયું છે. એટલે આમાં તો ભાજપના મિત્રો આનંદ કરે ને હવે એમને આ મેળો નહીં સાંભળવું પડે કે તમારી પાસે તમે તો એક પ્રદેશ પ્રમુખ નથી પસંદ કરી શકતા. એ મેળું હવે ભાંગી ગયું એવું કહી શકાય. ભાંગી ગયું. યસ, યસ, એવું છે. વાત સાચી છે. તો આપણે પૂરું કરીશું, સમાપ્ત કરીએ સાહેબ. બિલકુલ. તો આજની વાતચીત અહીંયા સમાપ્ત કરી દઈએ આપણે. હા, યસ. અને ફરીથી એકવાર ભાજપને અભિનંદન કે કહેવા માટે પ્રદેશ પ્રમુખ મળી ગયા તમને. એટલે બીજું તમે શું કહીએ ભાઈ? શું કહ્યા? અને અભિનંદન કે તમે દેખાડો કરવા ખાતર ચૂંટણી તો કરી રહ્યા છો એ બદલ પણ અભિનંદન. ચાલો, એ બદલ પણ અભિનંદન. સારી વાત છે. બરાબર. બાકી દર્શકોને અમારી વિનંતી છે ભાઈ કે વાતચીત અને આમાં જે જાણકારી તમને મળી, જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો, એની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરો, આપની આસપાસના લોકો પાસે પણ કરાવો એવી અપેક્ષા છે, તમારી પાસે એવી વિનંતી છે. અને સ્વસ્થ રહો, મન અને મસ્તિષ્કમાં ખુલ્લા એના દરવાજા બારીબારણા ખુલ્લા રાખો એટલે તાજી વિચારોની હવા જે છે એ આવજા કરે. હવા ઉજાસ સારો, પછી એ ઘરમાં હોય કે મનમાં હોય. યસ. મૂળ શું છે એનાથી કોઈ જગ્યાએ મેલ ન બાજે, નો લીલ જામી જાય, એ બધું ન થાય ને બધું ચોખ્ખું રહે. હા, તો વિચારોનું આવાગમન ને એને શું થાય જરાક આપણે જડતાનો ધારણ કરી લઈએ તો થોડા ચેતન્યવાન રહીએ. એકને બદલે બે બારી ખુલ્લી રાખવી જેથી કરીને એક જ બારીમાંથી એક તરફી વિચારો ના આવે. હા, યસ, યસ, બરાબર છે. ઓકે, બસ આવું છે ભાઈ. બાકી તો તમને જેમ ગમે એમ કરો. ઠીક છે. ઓકે, નમસ્કાર. આભાર. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.